ધાનેરા તાલુકાના મેવાડા ગામને હરિયાળું અને વિકાસશીલ બનાવવાના સંકલ્પ સાથે સરપંચ હરજીભાઈ ઠાકોરની આગેવાનીમાં પૌરાણિક ઠાકણિયા મહાદેવ મંદિર નજીક તળાવની પાળ ઉપર ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પર્યાવરણની જતન સાથે ગામના સર્વાંગી વિકાસની એક નવી મિસાલ કાયમ થઈ રહી છે। મેવાડા ગામના સરપંચ તરીકે હરજીભાઈ ઠાકોરે પદભાર સંભાળ્યાને માત્ર 14 માસ જેટલો જ ટૂંકો સમયગાળો થયો છે, પરંતુ આ જ ગાળામાં તેમની આગવી કાર્યપદ્ધતિ અને ગામ પ્રત્યેના સમર્પણથી ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ગામને લીલુંછમ અને હરિયાળું બનાવવા માટે છેલ્લા 2 વર્ષથી તબક્કાવાર રીતે સફળતાપૂર્વક વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। મેવાડા ગામમાં આવેલ પૌરાણિક અને અત્યંત શ્રદ્ધાસ્પદ એવા ઠાકણિયા મહાદેવ મંદિર પરિસરને એક સુંદર પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે સરપંચ અને ગ્રામજનોના સક્રિય સહયોગથી તળાવની નજીક તળાવ ઊંડું કરવામાં આવ્યું હતું। આજે આ તળાવના સૌંદર્યીકરણ અને વિકાસ કામગીરીના ભાગરૂપે તળાવની પાળ પર વિધિવત રીતે વિવિધ અવનવા અને મૂલ્યવાન છોડનું વાવેતર કરવામાં આવ્યું છે। આ પ્રેરણાદાયી પ્રસંગે ધાનેરા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પર્યાવરણ પ્રેમી મફતલાલ પુરોહિત, તાલુકા પંચાયતના પ્રમુખ અસ્મિકાબેન ઠાકોર, ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ તેમજ ભાજપ મહામંત્રી દિનેશભાઈ ચૌધરી જેવા આગેવાનોની ખાસ ઉપસ્થિતિ રહી હતી। તમામ આગેવાનોએ હસ્તે મોટી સંખ્યામાં તળાવની પાળ પર છોડ રોપવામાં આવ્યા હતા। સરપંચ તરીકેના પોતાના ટૂંકા કાર્યકાળ દરમિયાન હરજીભાઈએ અત્યાર સુધીમાં ગામમાં 1000થી પણ વધુ વૃક્ષો વાવીને તેમનો સુંદર ઉછેર કર્યો છે, જે તેમની પર્યાવરણ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે। મારું આયોજન એવું છે કે મને આયા પછી ગણો આયા 14 મહિનાથી આયા પછી ગયા વર્ષમાં મેં 500 ઝાડ વાયા હતા એ ઉછેર્યા કમ્પ્લેટ। આ સાલનું 200 ઝાડ વાયા રોડની આજુબાજુ, અને અહીંયા ઢોકણિયા મહાદેવના મંદિરે 100 રોપા મોટા વાયા। બરાબર। શું તળાવનું કામકાજ કેમ હતું? તળાવનું સાહેબ મારો વિચાર એવો હોય કે એની મસ્ત ડેવલપમેન્ટ કરી પથ્થર ફેન્સિંગ, તાર ફેન્સિંગ બધું વ્યવસ્થિત કરી એકદમ મારે સુંદર બનાવવું। ધાનેરા તાલુકાના મોટાભાગના અંતરિયાળ ગામડાઓ આજે પણ પ્રાથમિક સુવિધાઓ અને વિકાસથી વંચિત રહી ગયા છે, ત્યારે મેવાડા ગામના સરપંચ પોતાના ગામના ભવિષ્યની ચિંતા કરીને પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે। મેવાડા ગામમાં પ્રવેશતાની સાથે જ મુખ્ય રસ્તાની બંને બાજુએ વાવવામાં આવેલા વૃક્ષો આવનારાઓનું ભવ્ય સ્વાગત કરતા નજરે પડે છે। આ ઉપરાંત ગામના મુક્તિધામ તેમજ તમામ ધાર્મિક મંદિરોના પરિસરમાં પણ સુંદર વૃક્ષારોપણ કરીને લીલોતરી ઉછેરવામાં આવી રહી છે। ગામમાં પ્રવેશતા જ અનુભવાતી આ શીતળતા અને લીલોતરી સરપંચની દીર્ઘદ્રષ્ટિની સાક્ષી પૂરે છે। આજે અમારા ગામમાં ઢોકણિયા મહાદેવના મંદિરમાં જે તળાવ ખોદકામ સરપંચશ્રીએ કર્યું એમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો એ અતિ સુંદર। એમાં અમારા ગામના પૂર્વ ધારાસભ્ય શ્રી મફતભાઈ પુરોહિત, ભગવાનદાસ પટેલ એ બધા ગામના સર્વે વડીલો, નાના મોટા બચ્ચો, ભાઈઓ બહેનો બધા હાજર રહ્યા અને સરપંચશ્રીને ખૂબ ખૂબ અભિનંદન। એવું જ કામ કરતા રહે તો ગામમાં, એવી અમારી શુભેચ્છા તમને। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ હરજીભાઈ સાચા અર્થમાં ગામના વિકાસની ચિંતા કરીને રાત દિવસ એક કરી રહ્યા છે। ગામના નાના મોટા દરેક નાગરિકને સાથે રાખીને પંચાયતનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। જો આગામી વર્ષોમાં પણ મેવાડા ગામમાં આ જ રફતારથી અને આ જ દિશામાં કાર્યો થતા રહેશે તો ટૂંક સમયમાં જ આ ગામ પર્યાવરણ પ્રકૃતિથી સભર અને તાલુકાનું સૌથી મોડેલ વિકસિત ગામ બની જશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। મેવાડા ગામના સરપંચ શ્રી હરજીભાઈ એમને ઘણા બધા 14 મહિનાથી ઘણા બધા વિકાસલક્ષી કામ કર્યા છે, જેમ કે રોડ ફરતે ઝાડ વૃક્ષારોપણ, અહીંયા એક તળાવ સારું એવું સુંદર બનાવ્યું છે મહાદેવના મંદિરે, એના ફરતે વૃક્ષો વાવ્યા છે સરસ મજાના, જેથી લોકો આવે બેઠક બી થાય સરસ મજાની, અને બીજા બી ઘણા બધા શૌચાલય ને એ બધા કામો છે જે સારા કર્યા છે। અને શેરી બંધવી, રસ્તાઓ સારા કરવા, જ્યાં પાણી ભરાય છે ત્યાં સારા એવા રસ્તાઓ ડેવલપ કરી અને વિકાસલક્ષી સારા એવા કામ કર્યા છે, અને આગળ પણ એવા કામ કરતા રહે અને વિકાસ ગામનો સરસ એવો થાય અને ગામનો એમને સારો એવો સપોર્ટ બી મળી રહેશે। મેવાડા ગામમાં સરપંચ અને ગ્રામજનોના સામૂહિક પ્રયાસોથી શરૂ થયેલી આ હરિયાળી ક્રાંતિ અન્ય ગ્રામ પંચાયતો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। જો દરેક ગામમાં પર્યાવરણ અને સ્થાનિક સંસાધનોના જતન માટે આવી જ નેમ રાખવામાં આવે તો ગ્રામીણ ભારતનું ચિત્ર ચોક્કસથી બદલાઈ શકે છે। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા।